નમસ્કાર મિત્રો, આજે આપણે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે વિદ્યુત સહાયક માટે ઉપયોગી એવા પેપર સોલ્યુશનમાં 25/4/2015ના દિવસે લેવાયેલ પેપરનું આપણે અહીંયા સોલ્યુશન કરીશું. તો સૌપ્રથમ પ્રશ્ન છે, વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા કયું સાધન વપરાય છે? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન ક, એટલે કે ગેલ્વેનોમીટર. આગળ બીજો પ્રશ્ન, પ્રચલિત રીતે અર્થિંગ માટે કયા રંગનો વાયર વપરાય છે? ઓપ્શન એ લાલ, ઓપ્શન બ લીલો, ઓપ્શન ક કાળો, ઓપ્શન ડ સફેદ. તો સાચો જવાબ આવશે ઓપ્શન બ લીલો. અર્થિંગ માટે લીલો વાયર વાપરીએ છીએ. આગળનો પ્રશ્ન એટલે કે ત્રીજો પ્રશ્ન, kWh કઈ ભૌતિક રાશિનો એકમ છે? અ કાર્ય, બ વિદ્યુત પાવર, ક વિદ્યુત પ્રવાહ, ડ વિદ્યુત સ્થિતિમાન. તો kWh કિલોવોટ અવર એ ભૌતિક રાશિ કાર્યનો એકમ છે. આગળનો પ્રશ્ન, બેટરી સેલની ક્ષમતામાં ક્યાંમાં માપવામાં આવે છે? અ એમ્પિયર, બ એમ્પિયર અવર, ક વોલ્ટ, ડ વોટ. સાચો જવાબ આવશે બ એમ્પિયર અવર. આગળનો પ્રશ્ન, આગળનો એટલે કે પાંચમો પ્રશ્ન, ફ્યુઝ માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? અ ઓછી મેલ્ટિંગ અને ઓછી સ્પેસિફિક અવરોધ, બ વધારે મેલ્ટિંગ અને ઓછી સ્પેસિફિક અવરોધ, ક ઓછી મેલ્ટિંગ અને વધારે સ્પેસિફિક અવરોધ, ડ ઓછી મેલ્ટિંગ પોઈન્ટ અને કોઈ પણ સ્પેસિફિક અવરોધ. તો ફ્યુઝ માટે વધારે કરંટ આવે તો તે પીગળી જાય એ રીતનું મટીરિયલનો ઉપયોગ થાય છે. તો સાચો જવાબ આવશે ઓછી મેલ્ટિંગ અને વધારે સ્પેસિફિક અવરોધ, ઓપ્શન ક. આગળનો પ્રશ્ન, વધારે વોલ્ટેજની પાવર લાઇન માટે કયા પ્રકારના ઇન્સ્યુલેશનનો ઉપયોગ થાય છે? તો અ સ્ટેશન પ્રકારના, બી ડિસ્ક પ્રકારના, ક સસ્પેન્શન પ્રકારના, કે ડ પિન પ્રકારના. તો સાચો જવાબ આવશે વધારે વોલ્ટેજની પાવર લાઇન માટે સસ્પેન્શન્સ એટલે કે ક ઓપ્શન સસ્પેન્શન પ્રકારના ઇન્સ્યુલેટરનો ઉપયોગ થાય છે. સાતમો પ્રશ્ન, કોઈ પણ લોડ લગાવેલ ન હોય ત્યારે ડીસી મોટરની સ્પીડ કેવી હોય છે? અ 0, બ 3000 RPM, ક 1500 RPM, ડ અનંતની નજીક. સાચો જવાબ આવશે ઓપ્શન ડ અનંતની નજીક. જ્યારે કોઈ પણ લોડ લગાવેલ ન હોય ત્યારે ડીસી મોટરની સ્પીડ ઇન્ફિનિટીની નજીક હોય છે.
હવે 8મો પ્રશ્ન, પાવર ફેક્ટરની વધારામાં વધારે વેલ્યુ કેટલી હોય છે? ઓપ્શન અ યુનિટી, બ 0, ક અનંતની નજીક, ડ ઉપરના જણાવવામાંથી એક પણ નથી. તો સાચો જવાબ આવશે પાવર ફેક્ટરની વધારામાં વધારે વેલ્યુ યુનિટી આવશે, ઓપ્શન અ. 9મો પ્રશ્ન, 50 હર્ટ્ઝ આવૃત્તિવાળી એસી વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડમાં કેટલી વાર દિશા બદલે છે? ઓપ્શન એ 25, ઓપ્શન બ 50, ક 100, ડ 200. સાચો જવાબ આવશે ઓપ્શન ક 100. આગળનો પ્રશ્ન એટલે કે 10મો પ્રશ્ન, ડીસી ને એસીમાં પાવરમાં રૂપાંતર કરે એને શું કહેવામાં આવે છે? તો અ કન્વર્ટર, બ ચોપર, ક ઇન્વર્ટર, ડ ઉપરના જણાવવામાંથી એક પણ નથી. તો સાચો જવાબ આવશે ડીસીને એસીમાં પાવર રૂપાંતર કરે એને ઇન્વર્ટર કહીશું, ઓપ્શન ક. અને એસીને ડીસીમાં રૂપાંતર કરે તેને કન્વર્ટર કહે છે. અગિયારમો પ્રશ્ન, લાઈવ મેન્સ પરની આગ ઓલવવા માટે નીચેનામાંથી કઈ રીતનો ઉપયોગ કરશો? અ સોડા એસિડ, બ પાણીનો છંટકાવ, ક કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ડ ગરમ રાખડી. તો સાચો જવાબ આવશે ઓપ્શન ક કાર્બન ટેટ્રાક્લોરાઇડ. 12મો પ્રશ્ન, નીચેનામાંથી કયા પાવર પ્લાન્ટની કાર્યક્ષમતા સૌથી વધારે હોય છે? અ થર્મલ પાવર પ્લાન્ટ, બ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, ક હાઇડ્રો પાવર પ્લાન્ટ, ડ ડીઝલ પાવર પ્લાન્ટ. સાચો જવાબ આવશે ઓપ્શન ક હાઇડ્રો પાવર પ્લાન્ટ. 13મો પ્રશ્ન, જો કરંટ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરીમાં કરંટ વહેતો હોય અને સેકન્ડરી ઓપન કરવામાં આવે તો અ કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી બળી શકે છે, બ ઓપરેટરને શોક લાગી શકે છે, ક અ અને બ બંને સાચા છે, ડ અ અને બ બંને ખોટા છે. તો સાચો જવાબ આવશે ઓપ્શન ક અ અને બ એ બંને સાચા છે. 14મો પ્રશ્ન, જો વાયર એટલે કે કંડક્ટરનો વ્યાસ અડધો કરવામાં આવે તો તેની વહન ક્ષમતા ખાલી જગ્યા થાય છે? એ અડધી, બી એટલે કે બ ચોથા ભાગની, ક બમણી, ડ 4 ગણી. એટલે કે
અડધી, બ ચોથા ભાગની, ક બમણી, ડ 4 ગણી. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડ 4 ગણી. 15મો પ્રશ્ન, ટ્રાન્સફોર્મરમાં કઈ વાઇન્ડિંગનો વાયર જાડો હોય છે? અ હાઈ વોલ્ટેજ સાઇડ, બ લો વોલ્ટેજ સાઇડ, ક પ્રાઇમરી સાઇડ કે ડ સેકન્ડરી સાઇડ. તો 15મો પ્રશ્ન બ લો વોલ્ટેજ સાઇડ. 16મો પ્રશ્ન, પાવર સ્ટેશનમાં વધુમાં વધુ અર્થ પ્રતિરોધ કેટલો હોવો જોઈએ? અ 5 મિલી ઓહ્મ, બ 50 ઓહ્મ, ક 5 ઓહ્મ, ડ 0.5 ઓહ્મ. તો સાચો જવાબ આવશે 16માની અંદર ડ 0.5 ઓહ્મ. 17મો પ્રશ્ન, 100 વોટના 3 લેમ્પ સમાંતરમાં જોડીને 230 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો કુલ કરંટ કેટલો હશે? 0.43 એમ્પિયર, બ 0.9 એમ્પિયર, ક 1.3 એમ્પિયર, ડ 3.9 એમ્પિયર. તો સાચો જવાબ આવશે 1.3 એમ્પિયર. 18મો પ્રશ્ન, 3 ફેઝ ઇન્ડક્શન મોટર ખોટી દિશામાં ફરે તો તેનું કારણ શું હોઈ શકે? અ કોઈ એક ફ્યુઝ ઉડી ગયો હશે, કોઈ 2 ફેઝના ફ્યુઝ ઉડી ગયા હશે, ક કોઈ 2 ફેઝના જોડા ઉલટા થઈ ગયા હશે, કે ડ ઉપરના બધા સાચા છે. સાચો જવાબ આવશે કોઈ પણ 2 ફેઝના જોડાણ ઉલટા થઈ ગયા હશે. ઓપ્શન ક, જ્યારે 3 ફેઝ ઇન્ડક્શન મોટર ખોટી દિશામાં ફરવા માંડે ત્યારે એનું એક કારણ આ પણ હોઈ શકે કે 2 ફેઝના જોડા ઉલટા થઈ ગયા હોય ત્યારે. 19મો પ્રશ્ન, જો એનર્જી મીટરની ડિસ્ક કોઈ લોડ વગર ફરતી હોય તો તેને શું કહેવાય? અ ફ્રિક્શન એરર, બ સ્પીડ એરર, ક ક્રીપિંગ એરર, ડ સ્લિપ એરર. સાચો જવાબ આવશે 19મા પ્રશ્નની અંદર ક ક્રીપિંગ એરર. 20મો પ્રશ્ન, વિદ્યુત ઉપકરણની ઇન્સ્યુલેશનની ખાતરી જાણવા માટે કયું સાધન વપરાય છે? અ ટંગ ટેસ્ટર, બ અર્થ ટેસ્ટર, ક મેઘર, ડ વોલ્ટમીટર. સાચો જવાબ આવશે ઓપ્શન ક મેઘર. ઇન્સ્યુલેશનની ખાતરી જાણવા માટે મેઘર આવશે. આગળનો પ્રશ્ન, ELCB સર્કિટ તથા વાયરિંગને શેની સામે રક્ષા આપે છે? અ ઓવર વોલ્ટેજ, બ ઓવરલોડ, ક અર્થ ફોલ્ટ, ડ શોર્ટ સર્કિટ. તો સાચો જવાબ આવશે ક અર્થ ફોલ્ટ. અને ELCBનું પૂરું નામ અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. ELCBનું પૂરું નામ અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. 22મો પ્રશ્ન, ડીસી પરિપથમાં વિદ્યુત પ્રવાહના માપન માટે ખાલી જગ્યા મીટર વપરાય છે? અ મૂવિંગ કોઇલ પ્રકારનું, બ મૂવિંગ આયર્ન,
ક, અ અને બ બંને, ડ કોઈ પણ નથી. તો સાચો જવાબ આવશે ઓપ્શન અ, મૂવિંગ કોઇલ પ્રકારનું મીટર વપરાય છે. 23મો પ્રશ્ન, ટ્રાન્સફોર્મરમાં શું બદલાતું નથી? અ, વોલ્ટેજ, બ, કરંટ, ક, આવૃત્તિ, ડ, ઉપરના જણાવવામાંથી એક પણ નથી. સાચો જવાબ આવશે આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી બદલાતી નથી. 24મો પ્રશ્ન, 1 યુનિટ બરોબર, તો 1 યુનિટ બરાબર 1 કિલોવોટ અવર અને 1 કિલોવોટ અવર એટલે 1000 વોટ અવર. સાચો જવાબ આવશે ક, 1000 વોટ અવર. 25મો પ્રશ્ન, ટ્રાન્સમિશન લાઇનમાં પાવર લોસ મુખ્યત્વે શેના લીધે થાય છે? અ, રેઝિસ્ટન્સ, બ, ઇમ્પિડન્સ, ક, કેપેસિટન્સ, ડ, ઇન્ડક્ટન્સ. સાચો જવાબ આવશે પાવર લોસ મુખ્યત્વે રેઝિસ્ટન્સના લીધે થાય છે. ઓપ્શન અ. 26મો પ્રશ્ન, ગ્રાહકના જોડાણને ડિસ્ટ્રીબ્યુટર સાથે જોડતા વાયરને શું કહેવાય? અ, ફીડર, બ, સર્વિસ મેઇન્સ, ક, સબસ્ટેશન, ડ, રિંગ મેઇન્સ. સાચો જવાબ આવશે સર્વિસ મેઇન્સ. આગળનો પ્રશ્ન, 3/20ના વાયરમાં 3 એ ખાલી જગ્યા અને 20 એ ખાલી જગ્યા દર્શાવે છે. તો 3 એ શું દર્શાવે છે? 3 એ તારની સંખ્યા અને 20 એ શું બતાવે? ગેજ. 3 એ શું બતાવશે? તારની સંખ્યા. એટલે આવશે ઓપ્શન અ, તારની સંખ્યા અને ગેજ. નીચેનામાંથી સૌથી વધારે કન્ડક્ટિવિટી કોની છે? અ, સોનું, બ, તાંબુ, ક, ચાંદી, ડ, એલ્યુમિનિયમ. તો સૌથી વધારે કન્ડક્ટિવિટી ઓપ્શન ક, ચાંદી આવશે. 29મો પ્રશ્ન, લાઇન મેન્ટેનન્સ માટે સર્કિટ ઓપન કરતી વખતે સર્કિટ બ્રેકર, આઇસોલેટર અને અર્થિંગ સ્વિચના ઓપરેશનનો ક્રમ જણાવો. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આ રીતનો એરો આવેલો છે દરેકમાં. તો અ, સર્કિટ બ્રેકર, આઇસોલેટર, અર્થિંગ સ્વિચ, કે આઇસોલેટર, સર્કિટ બ્રેકર, અર્થિંગ સ્વિચ, કે ક, અર્થિંગ સ્વિચ, આઇસોલેટર, સર્કિટ બ્રેકર, કે ડ, આઇસોલેટર, અર્થિંગ સ્વિચ, સર્કિટ બ્રેકર. તો સાચો ક્રમ આવશે ઓપ્શન અ, સર્કિટ બ્રેકર, આઇસોલેટર અને અર્થિંગ સ્વિચ અ. 30મો પ્રશ્ન, મલ્ટીમીટર વડે શું માપી શકાતું નથી? અ, અવરોધ, બ, વોલ્ટેજ, ક, કરંટ, ડ, આવૃત્તિ. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન ડ, આવૃત્તિ. આ જ ક્વેશ્ચન 2013ના લેવાયેલ પરીક્ષાની અંદર પૂછાયેલો હતો. આ પ્રશ્ન ફરી રિપીટ થયો છે. એવા 3-4 પ્રશ્નો એ ગયા પેપરના રિપીટ થયા જોવા મળે છે. સ્લિપ રિંગ કરવા છતાં સ્લિપ રિંગ ચાલુ થતું નથી, પરંતુ તેની પાવર સપ્લાયને ધક્કો લગાડતા તે ચાલે છે. તો સ્લિપ રિંગનો કયો ભાગ ખરાબ હોઈ શકે? એ, સ્ટેટર, બ, રેગ્યુલેટર, ક, વાઇન્ડિંગ, કે ડ, કમ્યુટેટર. સાચો જવાબ આવશે ડ, કમ્યુટેટર. હવે 32મો પ્રશ્ન, એક
અવરોધને 100 વોલ્ટ આપતા તેમાં 2 એમ્પિયર કરંટ વહે તો અવરોધનું મૂલ્ય શું થાય? 50 ઓમ, 2 ઓમ, 100 ઓમ કે 200 ઓમ? તો આમાં સાચો જવાબ આવશે 50 ઓમ. આમાં આપણે I ઇઝ ઇક્વલ ટુ V/R, V એટલે કેટલા? 100 વોલ્ટ ભાગ્યા અહીંયા આપણે R શોધવાનો છે. આ આઈને આપણે નીચે લાવીશું. I એટલે કેટલા અહીંયા આપ્યા છે? 2 એમ્પિયર. આ ઉપર જશે, સૂત્રનો કરતા બનશે R. જવાબ આવશે 50 ઓમ. કોમ્પ્યુટર સેન્ટર માટે કયા પ્રકારના વાયરિંગની સલાહ આપશો? આ એકદમ પ્રેક્ટિકલ પ્રશ્ન થયો. તો કેસિંગ કેપિંગ વાયરિંગ, બ સરફેસ વાયરિંગ, ક વેન્ટ વાયરિંગ કે ડ કન્ડ્યુટ વાયરિંગ? તો સાચો જવાબ આવશે કન્ડ્યુટ વાયરિંગ. 34મો પ્રશ્ન, 60 વોલ્ટ 230 વોલ્ટ તથા 40 વોટ 230 વોલ્ટના લેમ્પને સમાંતર જોડીને 230 વોલ્ટ સપ્લાય પર 10 કલાક ચાલતા રાખતા કેટલી એનર્જી વપરાશે? ઓપ્શન અ 0.5 યુનિટ, ઓપ્શન બ 0.6 યુનિટ, ક 1 યુનિટ કે 10 યુનિટ? સાચો જવાબ આવશે ક 1 યુનિટ. 35મો પ્રશ્ન, ટ્રાન્સફોર્મરનો ઓપન સર્કિટ ટેસ્ટ કયા લોસનો અંદાજ આપે છે? અ આયર્ન લોસ, બ ફ્રિક્શન લોસ, ક કોપર લોસ કે ડ વિન્ડ લોસ? સાચો જવાબ આવશે આયર્ન લોસ. 35મો પ્રશ્ન, ટ્રાન્ઝિસ્ટરના સિમ્બોલમાં તીરની નિશાની ખાલી જગ્યામાં પ્રવાહની દિશા બતાવે છે. અ બેઝ, બ એમીટર, ક કલેક્ટર કે ડી એક પણ નહીં? સાચો જવાબ આવશે બ એમીટર. 37મો પ્રશ્ન, નીચે પૈકી કયા કામ માટે સૌથી વધારે ઇલ્યુમિનેશન લેવલની જરૂર પડે છે? અ વાંચવાનું, બ ચિત્રકામ, ક સીવવાનું, ડ ટાઈપિંગ? સાચો જવાબ આવશે ક સીવવાનું. એમાં ઇલ્યુમિનેશન લેવલની વધારે જરૂર પડે છે. 38મો પ્રશ્ન, મશીનની સ્પીડ માપવા માટે કયું મીટર વપરાય છે? અ ટેકોમીટર, બ એમ્પિયર મીટર, ક થર્મોમીટર, ડ વોલ્ટમીટર? સાચો જવાબ આવશે 38મા પ્રશ્નની અંદર ઓપ્શન અ ટેકોમીટર. 39મો પ્રશ્ન, પરિપથમાં જોડાણ પાડ્યા વગર તેમાં પસાર થતા વિદ્યુત પ્રવાહ માપવા માટે શું વપરાય છે? અ મલ્ટીમીટર, બ એમીટર, ક ટંગમીટર કે ડ વોલ્ટમીટર? સાચો જવાબ આવશે 39માં ક ટંગમીટર. 40માં, જો ટ્રાન્સફોર્મરમાં કુલિંગ ફેન બગડી જાય તો? અ ટ્રાન્સફોર્મર તરત બંધ કરી દેવું પડે, બ ટ્રાન્સફોર્મરને ઓછા લોડ પર ચલાવી શકાય, ક કોઈ ફરક પડતો નથી, ડ બધા જ ખોટા છે.
ઓપ્શન સાચો જવાબ આવશે ઓપ્શન બ, ટ્રાન્સફોર્મરને ઓછા લોડ પર ચલાવી શકાય. આગળનો પ્રશ્ન, સ્પ્લિટિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં કઈ મોટર વપરાય છે? અ સિંગલ ફેઝ, બ શેડેડ પોલ મોટર, ક પરમેનન્ટ કેપેસિટર સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, ડ હિસ્ટેરિયસ મોટર. સાચો જવાબ આવશે બ શેડેડ પોલ મોટર. 42મો પ્રશ્ન, બેટરીની ક્ષમતાને શેમાં દર્શાવાય છે? તો અ એમ્પિયર અવર, બ વોલ્ટ એમ્પિયર. એકદમ સાદો અને સિમ્પલ ક્વેશ્ચન છે, દરેકને આવડે એવું. એમ્પિયર અવર, ઓપ્શન અ. 43મો પ્રશ્ન, 1000 વોલ્ટ માટે કયું સર્કિટ બ્રેકર વપરાય છે? અ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર, બ ઓઇલ સર્કિટ બ્રેકર, ક વેક્યુમ સર્કિટ બ્રેકર, ડ ઉપરના તમામ. સાચો જવાબ આવશે ઓપ્શન બ ઓઇલ સર્કિટ બ્રેકર. 44મો પ્રશ્ન, ટ્યુબ લાઇટમાં ચોકનું કાર્ય? અ ઉચ્ચ વોલ્ટેજ ઉત્પન્ન કરવાનું, બ ટ્યુબલાઇટ સ્ટાર્ટ થયા પછી કરંટને નિયંત્રિત કરવાનું, ક અ અને બ બંને, ડ ઉપરમાંથી એક પણ નહીં. સાચો જવાબ આવશે ક એટલે કે અ અને બ બંને. 45મો પ્રશ્ન, જો ગોડાઉન વાયરિંગમાં 6 લેમ્પ લગાવવામાં આવ્યા હોય તો આપણે કેટલા સ્વિચની જરૂર પડે છે? જો ગોડાઉન વાયરિંગમાં 6 લેમ્પ લગાવવામાં આવે તો આપણે કેટલા સ્વિચની જરૂર પડશે? અ 1 વન વે અને 6 ટુ વે, બ 2 વન વે અને 6 ટુ વે, ક 2 વન વે અને 5 ટુ વે, ડ 1 વન વે અને 7 ટુ વે. તો સાચો જવાબ આવશે 2 વન વે અને 5 ટુ વે, ઓપ્શન ક. 46મો પ્રશ્ન, ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી અને સેકન્ડરી વાયરિંગ કઈ રીતે જોડાયેલું હોય છે? અ ઇલેક્ટ્રિકલી, બ મેગ્નેટિકલી, ક ઇલેક્ટ્રિકલ અને મેગ્નેટિકલી, ડ ઉપરના જણાવવામાંથી એક પણ નથી. સાચો જવાબ આવશે ક બ મેગ્નેટિકલી. 47મો પ્રશ્ન, ઇલેક્ટ્રિકલ હીટરમાં કયા એલિમેન્ટનો ઉપયોગ થાય છે? અ નાઇક્રોમ, બ કોપર, ક લીડ, ડ એલ્યુમિનિયમ. તો 47મા પ્રશ્નની અંદર ઇલેક્ટ્રિકલ હીટરમાં નાઇક્રોમ નામના એલિમેન્ટનો ઉપયોગ થાય છે. 48મો પ્રશ્ન, વાયરની અવરોધકતા શેના ઉપર આધારિત છે? તારની લંબાઈ, તારનું ક્ષેત્રફળ, તારનું વજન કે તારનો પ્રકાર. સાચો જવાબ આવશે વાયરની અવરોધકતા એ તારના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. 49મો પ્રશ્ન, બે અવરોધો R1 R2 ને પરિપથમાં સમાંતર જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધ R કેટલો થાય? તો R = R1 + R2, 1/R = R1 + R2. તો ક R = 1/R1 + 1/R2, ડ સમાંતર જોડો એટલે 1/R = 1/R1 + 1/R2, R1 + R2 × R1 R2 1/R.
આના ઉપર લઈ જઈશું તો R ઇઝ ઇક્વલ ટુ R1 R2 બાય R1 પ્લસ R2 ઓપ્શન ડ.